નડિયાદના અંધારી આમલી ગામે ભૂમાફિયાઓનો તરખાટ સામે આવ્યો છે. અંધારી આમલી ગામમાંથી રાતોરાત 500થી વધુ ટ્રેક્ટર માટીની ચોરી થઈ ગઈ હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ભૂમાફિયાઓ રાતોરાત ગામના ચરામાંથી મોટી માત્રામાં માટી ચોરી ગયા. અને નવાઈની વાત તો એ છે કે ભૂમાફિયાઓ માટી ચોરી ગયા, પરંતુ ગામના સરપંચ અને તલાટી આ સમગ્ર ઘટનાથી બિલકુલ અજાણ હોવાની વાત કરી રહ્યા છે. અમારી ટીમ દ્વારા આ ઘટનાની તેઓને જાણ કરવામાં આવતા તલાટીએ કાર્યવાહીની ખાતરી આપી છે અને સ્થળ પર 5 કેસ કરી FIR નોંધવામાં આવશે તેમ જણાવ્યું હતું. गिरीशभाई दलपतભાઈ સોડાપર પંચાયતના ગોચરમાં માટી કાઢી જાય. હવે તલાટીને સરપંચનું બેનું મિલી ભગત ચાલતો હોય તો જ કાઢી જાય ને, બરોબર. ગઈકાલે 500-700 ટ્રેક્ટર માટી કાઢી ગયા છે. કોઈને વિરોધ કર્યો નહીં, સરપંચનો તલાટીનો. આવી તો વસ્તુ ના વેચી દેવાય ને. સરપંચનો તલાટીને કહેવાથી જ કાઢવામાં આવી. પણ કોને કાઢી હોય કેવું તેવું ક્રમે એ તો ભાઈ એના અંદર નાના ટ્રેક્ટર હતો, બહારનો ટ્રેક્ટર હતો. જીસીબી બહારનું કંઈક લાયેલા લોકો. તમારી શું માને? હારો તો આ થવું ના જોઈએ, બે કહેવાનો મતલબ એમ. આગળ શું કાર્યવાહી કરવાની? આગળ જે થાય જે કાયદેસરની થતી એ કરવાની છે સરપંચના તલાટીઓ ઉપરના સભ્યોની ઉપર, બરોબર. જે ગામની પંચાયતની બોડી હોય. જી, મારું નામ દેવેન્દ્રભાઈ ગઢવી છે અને હું સોરપુર, ચાપાજી, બોરિયા અને અંધારી આ 4 ગામ વચ્ચે એક તલાટી તરીકે હું ફરજ બજાવું છું. નહીં, એની અંદર જે કંઈ આજે ખોદકામને જે થયું છે તેને ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઠરાવ કરવામાં આવેલો નથી. ગ્રામ પંચાયતે કોઈ મંજૂરી કરી અને લીધું હોય એવું ગ્રામ પંચાયતના ધ્યાનમાં નથી. એટલે એની અંદર નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. ભૂસ્તર ખાતાને પણ લખવામાં આવશે અને જે પ્રમાણે આગળ નિયમ મુજબની જે કાર્યવાહી થશે એ ગ્રામ પંચાયત દ્વારા પગલાં ભરવામાં આવશે અને સરપંચશ્રી એની સાથે રાખી અને આની નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. નહીં, એટલે એની અંદર યોગીનભાઈ એવું નથી. મારી જોડે 4 ગામ છે. હવે આ વસ્તુ જે રહી, જે અત્યારે આ જે પ્રમાણે ધ્યાનમાં આવ્યું, એટલે નિયમ મુજબની જે કાર્યવાહી કરવાની થતી હોય કાંઈ એનું પંચનામું કરી અને કાર્યવાહી કરી અને જે કંઈ વિડીયો ફૂટેજને છે એને સાથે રાખી અને જે કંઈ નિયમ મુજબની કાર્યવાહી કરવાની થશે એ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે. એનો તમને ગ્રામ પંચાયત વતી વિશ્વાસ આપવામાં આવે છે.